તે રાખશો તો પ્રોગ્રામ થયો છે નકર ધવરકો બોલ સાહેબ એ આપણા સાહેબ છે ચાલ ઓય કેસ ખતમ હું કરો છો ન્યાય લાવ ઉભા રહ્યો તો કોણ છે અહીંયા આવો કોણ છો તમે કોને ડેટા છે ખબર છે અમે ગુનેગારના ડેટા છે તમે સૌ કોણ મારા નામ હે બાબા કિલ્યુ એટલે કે કિલ્યુ તમારું મોઢું દેખાડો અત્યારે અમારી પાસે સંતનો સામાન નથી જેથી સંતનો સામાન આવી જાય ને તેથી તમને અમને મોઢું દેખાય તમારે અમારું મોઢું જોવું હોય ને તો આવો આશ્રમ બોલો ટીલ્લુ બાબા શું હતું તમારા આશ્રમે કામ અમારું અમે જે 3 લોકોને મારી નાખ્યા હતા ને એ મારા 3 ચેલા હતા લાવ સેવિકા હવે હું એ આત્માને તમારી ઉપર છોડીશ અને એ તમને હેરાન કરશે लेकिन ये साला कर क्या रहा है यहाँ पे આ બધું આ બસ બાબુ છે ને મારી નાખ્યો આ ઢોંગી બાબા લાગે છે હાલ આની વાતમાં કોણ છે હાલ દેખાતો રે ને કર ગોળિયા દીધે બધાયને ના એસીપી સર હા ફ્રેડી ઓલા તાંત્રિકે કીધું કે ખાતું નહીં થાય ને એવું કાઈ ન હોય ફ્રેડી ભૂત થોડા હોય કઈ અને આપણે સીઆઈડી ઓફિસર છે બીવાનું થોડું હોય મને તો બીક લાગે છે તમને ખબર છે ને રાતે મને બીક લાગે બીવાનું ન હોય આપણે 4 જણા છે અભિજીત છે દયા છે હું છું તું છો બીવાનું થોડું હોય પણ દયા તો પતી ગયેલો છે अबे साले પતી ગયેલો હોય જેવો હોય એવો છે તો આપણી હારે ને હટો ખોટો છે ભૂતથી બીસો જેવું છું કગ્યું નીકળો ખરી હો કઈ ધીરે ધીરે બીક એસીપી સર મને લાગે છે બીક હું રહું છું ઘરે હો તું એકલો ત્યાંથી જા ગાડી આગળ ફટાફટ અને ઓ એસીપી સાહેબ બાજુ હું ગાડી નહીં આપું શું કામ મને વસે ટાઈટ अबे साले ના તમે સાહેબ છો લ્યો તો હું તારો સાહેબ છે તમને ખબર પડે મારે ગાડી આપવી પડે તમારી ઉંમર થઈ ગઈ આખો લ્યો ભલે દે આપણે ગાડીયા કાલ ને હવે હું નહીં આવું મારે ઠંડી ભાઈ તે જોયું ને હું કઈ રીતના આવતો તો અરે માર દોડી શકતો તો ને ગાડી આપી સાકાલો તું હું તો આવું છું ભાઈ ગાડી નથી મારે બેવું નથી ગાડીમાં તું બેઠો ત્યારે હું ગાડી હાકું છું આપણે ઘેરે તો જવું જોઈએ ને ઓલા બે તો ભાગી ગયા મૂકીને ખબર ન પડે સાહેબ ને છે ઈ તો હું એ મને હાથમાં આવવા દેતું એનો બેઠો ત્યારે હું હાકું છું સાહેબ ન્યાચીન કાક ગયું છે ખરી આપણે મને છે ને મને લાગે બીક હવે આપણે ઘેરે તો જવું ને હાલ મારી ગયું કોના ઘીરે ઉભો થાય આપણે કોકના ઘેરે આવ્યો છૂટા છે જોતો ફ્રી પેલા કોણ છે અહીંયા કોના ઘરે આવ્યા છો તમે કોના પૂછીને આવ્યા ઉતા છો ઉભા રહ્યો સાહેબ બોલો અભિજીત ને દયાને તો ફોન કરો
હાલો દયા હા બોલો ક્યાં વ્યા ગયા તા સાંજે તમે બી આજે મેં ભૂત જોઈ ગયા ને ઘેરે જતા પછી ગાડી છે ને પડી ગઈ પછી દવાખાને વી તો તમે નહીં આવો અત્યારે અત્યારે અમે નહીં આવ્યા બીજી ફોન ન કરતા તો અત્યારે કોને હારે લેતા જાય ઓલા દવા પીએ પ્રોફેસર આવ્યા ને એટલે લેતા જાઓ હા તો કઈ વાંધો ના લો આમ ચારે જઈએ यहाँ कुछ तो गड़बड़ है ગડબડ છે આમાં હાલીને આપણે જવું કેમ બાબા પાસે જવું તો જોઈએ ધીમે ધીમે હાલ્યા આવો ઓફિસર યુવાન થોડું હોય ધીમે હાલજો બરોબર હે કુછ ગડબડ છે સાહેબ હું નહીં આવું કેમ મને બીક લાગે હવે ધીમે ધીમે હાલ્યો હાલ બેઠો બેઠો હવે આ સચિને બહુ કરી એમ જુઓ પાણી પીવાનું ટાંકો સચિનને ક્યાંક બાબાએ કાળું જાદુ રે કોને હું લઈ પાણીની બોટલ તો મને સંડાસ લાગી છે ભાઈ અરે રેડી સચિન આવું જ્યારે કેસ સોલ્વ કરવા જાવી ને એટલે આને પહેલા સંદાસ જવા જોઈએ સાહેબ ભીનું થઈ ગયું હવે જાઓ છે ને જા જા આવવાના વાલા બસ અમને લઈ લેવા તા छीन टपाक डम डम હા સેવિકા મારી ઉપર છત્રી રાખવાની એ મારી અલગથી કેવું જોઈએ એ બાબા મને ગરમી થાય છે તો ગરમી થાય શું છે હું તો દેરી મેરી કર મને બહુ ગરમી થાય છે હા લ્યો લ્યો બાબા લ્યો તો વાળી મુઆ. વાહ ભાઈ વાહ એ એવું કરો બાબા મજા આવે છે એમને મજા તને તું અહીંયા ધ્યાન રાખીને પછી હું આપી તને એ એવું બોલતો આપણે શું કરવા આવ્યા તને ખબર છે ના ના छीन टपाक डम डम બાબા માફ કરજો બાબા માફ કરજો બાબા માફ કરજો બાબા સમાધાન કરવા આવ્યો છો એ અમારા બાબાનું છે હટતા નહીં તમે બારમાં બાબા ભૂ તમારી પાછળ પડી ગયું છે એનું કઈક સમાધાન કરી દો હવે અહીંયા અમને વાહ જ આવે કરે નકરું કાલે સવારમાં આમ ક્યાં પીડાતી એમને નહોતી ખબર બાબા મને છેડે છે બાબા કોણ છે લે એ મારી સેવિકા છે બાબા ને કોને હા બાબા પેલો મારી પે લાઈન મારે છે પણ મેં લાઈન નહીં મારું મેં તમારી છું ખાલી મેં તમારી રહેવાની આશીર્વાદ બાબા આ બધી વાતનું સમાધાન કરો ને બાબા તમારે મારી ઈચ્છા પૂરી કરવી જોઈએ કઈ ઈચ્છા બાબા બોલો જલ્દી અમે પૂરી કરી દેવું બધી અમારા બાબા ને બોતલ છે તમે બોતલ લઈ આવો એટલે તમારું કામ ફટલાનું થઈ જશે બાબા હમણાં તમારી હાટું બોટલ લઈ આવું 1 મિનિટમાં જાઉં 5 મિનિટમાં આવું જો બોટલ લઈ આવે હો તમારી હાટું પણ તમે આ ભૂતનું સમાધાન કરી દેજો બાબા આ લ્યો બોટલ તો બાબા કઈ બોટલ રેડી બોલો પેલી બોટલ ની વાત કરે दारू बदनाम करती
એ તમારા બાબા હું તમને એવા લાગે છે? આ બાપુ છે, બાપુ દાલુલિયા નથી. क्षमा ओह नो बाबा माफ કરી દો બાબા આ જો લે અહીંયા આવ તને બાપુ મારી વાત કરતે હવે. તો તમારે શું છે આય આવ, આને કયો અને હું સાહેબ છું આય આવ. જી આ તું ઊંચું રાખ છે એ જોતું છે તમારે હા સાસા લેતો જા જી તો રાખ. કેવું છે બાપુ? હાલો હાલો અહીંયા નાખો. બાબા લીઓ ક્યાં છે? એ બાબા મારી હાથો રાખજો, હું તમારી પ્રેમિકા છું, સોરી સેવિકા. બાબા છેડે છે હજી મને. બાબા હવે અમે તમારી ઈચ્છા પૂરી કરી દીધી બાબા. હવે આ વાતનું સમાધાન કરો બાબા. ભૂતથી અમને મુક્તિ કરો. ભૂત અમને બહુ હેરાન કરે બાબા. કરો બચ્ચા લોગ જાઓ હવે, ભૂત તમને હેરાન નહીં કરે. થેન્ક યુ બાબા. કામ રાખ. થેન્ક યુ બાબા. થેન્ક યુ. વેલકમ. એમ ભગભુગે પગની ભાગોદરી પગમાસે હા બાપુ, ઓલી ભાગી ગઈ સેવિકા. હા બાપુ. એટલે પંકજલાલ ભાગી ગયો. આ પંકજ ને તકલીફ બોલાવે ને બધું લીખી લીધો રહે છે. આ પંકજ માન મને માન લાગે, બાપુ મને પંકજ મને લાગે એટલે જ આવ્યો છે. આ છે ને ચિત્રોડે સાહેબને મારે કેવું જોઈએ, આ કુછ તો ગડબડ છે. તમે મારી સેવિકાને લઈ ગયા હતા ને, હવે તમે મારું ઓરિજિનલ રૂપ જો. હા બાપુ, માફ કરી દો. બાપુ શાંત થઈ જાઓ. સેવિકા બન્યા છે. હું તમારી આરે છું ને, ઉપાધિ કરવામાં. Oh no! ગબ્બર તો ગયો. આવો ગબ્બર છે. રસ્તો સાફ છે ગબ્બર. આવી જા. ગબ્બર ભાઈ બોલ. યાર એક વાત કહું, કાન ક્યાં છે? આપણે આ ભાડાના કપડા લઈ આવ્યા છે, આપણે દેવા તો જો છે, તો એ આપણે પાસે ભાડાના પૈસા નથી. હા તો આપણે એક કામ કરવી, આપણા ત્રણેયના કપડા દઈ દેવી, આના બંદૂક એક ખાલી રાખવી. એક કામ કરો, આપણે તમે તમારા બેના કપડા દઈ આવો, મારા ભલે રહ્યા, નકર હું ગુંડો કેમ લાગી? ગબરિયાને તો આપણે ભાડાના ટટ્ટુ લાગવી છે, નથી રહેવું જાય તમારા ગામમાં મારે. નો રે તો કઈ નહીં, આ બંદૂક ને કોટી ને એવું દેતો જા. મારે કાંઈ નથી દેવું, ઘરે જઈને જવા દો બે જવા દો તમ તારે. ના ના ગબ્બર હું છું તમારી યાર. હાલો આ તો વાંધો નહીં, આપણો ભેરું છે. આ એસીપી સાહેબ બાબા ગયા તો ઈ જાય ગાત અવાજ નહીં પાછો કોના ખબર એસીપી તારે મારું રૂપ જોવું તું ને? આ છે ઓરિજિનલ રૂપ, જોઈ લે. એસીપી સાહેબ આ બે ગુંડા છે તો આપણને હું આ હાલતું પાલતું ખવડી સમજતા હશે ને ઉડાડી દેવા છે. અરે ઉડાડી જ દેવાના હોય, હવાને રાત થાય તો ફાંસી ચડાવી દેવી છે. કેસ પૂરો થાય. હાલો હા હાલો. ગબ્બર તો ગયો. એસીપી
એસીપી ગયો ગયો ગબ્બરે ગયો તાઈ ગયા હવે સીઆઈડી વાળા બે મરી ગયા છે તો એના બીજા સીઆઈડી વાળા મને નહીં ગોતીને પકડીને જેલમાં નાખશે હડવું એમાં એની કરતા હું મરી જાઉં લાઈક કરતા જજો, ફોલો કરતા જજો, શેર કરતા જજો અને નીચેનું ઓલું ઘંટી દબાવતા જજો. બાય બાય. તમને અમારો વિડીયો કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને ઓલો નીચેનો ઘંટો દબાવતા જજો, કારણ કે અમારા નવા વિડીયો આવે એટલે તમારા મોબાઈલમાં નોટિફિકેશન પડતી રહે.